સમયમાં રામનવમી અને ઈદનો તહેવાર આવનાર છે, ત્યારે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાવપુરા નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતી વડોદરા શહેર રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ આગામી સમયમાં રામનવમી અને રમઝાન ઈદના તહેવારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબના તરફથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી સૂચના આપેલ, જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજન રૂપે ઝોન 2 ડીસીપી અભય સોની સાહેબની અધ્યક્ષતામાં તથા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા સાહેબ તથા નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MS અંસારી તથા પોલીસ ઇન્સ્પેક્ટર AA વાઘેલાની હાજરીમાં નવાપુરા રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આવતા નવ વર્ષ અને ઈદના ધ્યાને લઈ અમે રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના સાથે રાખી જે રાવપુરામાં પોલીસ સ્ટેશનથી લઈને પદ્માવતી શોપિંગ, ભગતસિંહ ચોક, દૂધવાલા મોહલ્લાથી લઈને નવાપુરા પોલીસ સ્ટેશન સુધી અત્યારે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર જનતામાં સલામતીની ભાવના રહે અને કોઈ પણ લુકા તત્વો જે આવનાર કાર્યક્રમોમાં સમસ્યા ઊભા ના કરે એના માટે અમે લોકોએ કામગીરી કરી રહ્યા છે। આના પછી વ્હીકલ ચેકિંગ પણ રાખવામાં આવશે અને કોમિંગ પણ રાખવામાં આવશે। અમારી એવી ઈચ્છા છે કે કોઈ પણ નાની મોટી બાબત હોય તો પોલીસના ધ્યાને દોરવું અને કાયદા અને પરિસ્થિતિ જાળવી રાખવાનું અને કાયદો પોતાના હાથમાં નહીં લેવું, આ રીતે અમે લોકોએ અપીલ કરીએ છીએ અને અમારો પૂરો બંદોબસ્ત રહેશે આવતા તહેવારો માટે। અને કયા દિશામાં શું તકેદારી આજે ફૂટ પેટ્રોલિંગમાં કઈ વસ્તુ પર ચર્ચા વિચારણા? અત્યારે જે ગયા વર્ષે જ્યાં સંવેદનશીલતા વધારે હતી અને નાના મોટા બનાવો બનેલા હતા, આ બનાવોને ધ્યાને રાખીને અમે લોકો અત્યારે અહીંયા ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી કોઈ પણ લુકા તત્વો આ વિસ્તારોમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે। સૂચનો આપવામાં આવશે પોલીસ વિભાગ આપણે જે સૂચનો છે એને અનુરૂપ પોઈન્ટ મૂકવામાં આવશે? હા, ખરેખર અમારો ખૂબ વિસ્તૃત બંદોબસ્ત રાખવામાં આવશે। ડી પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને જુદા જુદા ચોરાઓ ઉપર અમારા 4 રસ્તાઓ ઉપર પણ પોઈન્ટો રહેશે અને મસ્જિદો અને મંદિર ઉપર પણ અમારો પોઈન્ટો રહેશે।